સીતારામ. જયલીભાઈમાં હું ફ્રી થઈ ગયા, ત્યાં સ્કૂલે જવા રેડી થઈ ગઈ. પણ પહેલાં એક સરપ્રાઈઝ છે તમારી સાથે શેર કરી દઉં. ગઈકાલે જ હજી મને મળ્યું છે ગિફ્ટ, એનિવર્સરી ગિફ્ટ મળી ગયું છે મને. જો કે 17 તારીખે મળવાનું હતું, પણ થોડુંક વેઇટ ને ડિઝાઇન ને આમ તેમ થતું હતું, થોડુંક વજન વધારે થતું હતું અને ડિઝાઇન આમ તેમ થતી હતી, એટલે પછી થોડાક દિવસ લેટ આવ્યું. પણ ગિફ્ટ જ્યારે મારા હાથમાં આવ્યું ને ત્યારે આટલી અંદરથી કંઈક ખુશી મળી ને કે અમે આવી ગિફ્ટ લેડીઝને મળે ને એટલે ડેફિનેટલી ખુશ થઈ જ જાય. તમને બતાવો હમણાં. બોક્સ જોઈને બોક્સ ઉપર નહીં જતા, કેમ કે હજી ગઈકાલે જ મને એ લોકોનું પાર્સલ આવ્યું એટલે તરત જ આમાંથી જ આપી દીધું છે એમને. એમ બોક્સ મને આપશે વ્યવસ્થિત. આજે જાર બેસી જતી હતી એટલે થોડીક ઉતાવળ હતી કે ગઈકાલે મને મળી ગયું ને ગઈકાલે લગ્નમાં ગઈ હતી સાંજે, તો મેં પહેરી પણ લીધું એટલે મેં મુહૂર્ત કરી લીધું છે. આજે તો બહુ મસ્ત ડિઝાઇન છે, બહુ જ મસ્ત ડિઝાઇન છે. થોડોક વજન વધી જતો હતો તો મારા મા કે હમણાં તારો બર્થડે આવે એટલે બધું ગિફ્ટ આમાં જ લઈ લઈ, કે મહિના દિવસ પછી પાછું નહીં માગતી. મજાક મસ્તી કરતા હતા, પણ જો કે થેન્ક યુ, અવળી મોટી ગિફ્ટ અને આ ભાવમાં અત્યારે મળે તો હું મારી જાતને ખૂબ લકી માનું કે ખરેખર ઘરના મને જેટલો પ્રેમ આપે છે ને એ અનહદ છે એમ. સીતારામ. માં 5 મિનિટ જારવું ને પછી મારી માં ફ્રી થઈને સવારમાં ભગવાન નામ લેવા બેસી જાય, એટલે એનો ટાઈમ જોતો હોય તો આપણે એને રિક્વેસ્ટ કરવી પડે કે માં 5 મિનિટ જારવો ને. પપ્પા સીતારામ. પપ્પા સીતારામ. થેન્ક યુ આ ગિફ્ટ માટે. તારી જે ઈચ્છા હોય બધી પૂરી કરીને. કાલે મેં પહેર્યું ને તો મારી માં થોડીક વાર ઇમોશનલ થઈ ગયા હતા. ઇમોશનલ થઈ ગયા હતા. એ કે મને જોવે ને મને બહુ ખુશી થાય કે ખુશીમાં રૂંગા આવવા માંડ્યા નહીં. મારી દીકરીને બહુ છે અત્યારે મારી માં છે ને અંદરથી એટલી ખુશી ઉપજે મને. માં ફૂલ ઇમોશનલ છે. એ થોડુંક ક્યારેક એવું આમ લાગે ને કે કંઈ આપણે એવી નવી સાડી પહેરીને સારું લાગતું હોય ને તો એમ કે મને બહુ બોલાવતી ને આગળ. કરો દીકરા, સેવા કરો. સ્કૂલ આપો ને બે કેટલી હોય બધા હોય એના ઊંધા છે. અમારે એક બાજુ બે બાજુ ઊંધા. નાની કરવા અમારે એ પેલી હોય. સમજાય ને આ બર્થડે ગિફ્ટ છે કે
લગ્ન ને આમ થોડોક વજન વધી ગયો હતી કે બધું એ ભેગું સમજી લેજે બોલ. થોડોક કંઈક વજન વધારે થઈ ગયું લીટર લીટર છે ને આગળ કઈ રખાય ના રખાય આટલું તો પહેર્યા પછી તો બીજું કેટલું? બગડી જાય દેવા કરતા પાર વધે ગયો. અસલ ડિઝાઇન નથી હા ફાઇન છે પંખો કરી દો પંખો. પપ્પા કે આમાં થોડોક વજન વધી ગયો ને તે જન્મદિવસનું ગિફ્ટ હોય આમાં સમજી લેજે કે બધી ડેરી હવે આમાં. એવી જડે આવતો વર્ષે ના એ જ હાલ કે કઈ ભાવ ને હિસાબે વાંધો ને એટલું તો આવતા જો આવતો વર્ષે મળશે 50,000 સાથે બીજી કરાવી હતી ભાવ ઘટી જાય ભાવ ઘટી જાય તો જોકે મને મેરેજ એનિવર્સરીમાં કે જન્મદિવસમાં ગોલ્ડ ગિફ્ટ તો દર વર્ષે મળે જ પોતાની ગિફ્ટ દર વર્ષે એક તો કંઈક મળે મળે પણ નાની મળે આ આધારે મળે આધારે તો વધારે છે. હા ભગવાન આવો જોઈ કુર્તા ના જોવાનું ચાલો તો રાખો. લે હાથમાં રાખા હાથમાં નાખીને કઈ વાંધો? નાના નાના મારી દીકરીનો છોકરામાં હું તો તમારે હારી કરેલા હું કે મારી માં કહે કે હાથમાં મારે નથી રાખવું એ તો અંદર રાખવાનું શું છે આપણે બીજું? એ તો અંદર લિક્વિડ વાળું નાખી દે બીજી રીંગ અંદર એ લિક્વિડ નાખી દે ખાલી આપણે અંદર આ ધૂળ ને ભરે ભરે. નહીં. હા. બે બે સિયાતી પછી તે પાછું આપી દેજો એટલે ભરી દેજો કરજો. એટલે આ હોલ હોલ છે દોરે છે હા વેલી બાકી આ પેપર નીકાળ માં અત્યારે સ્કૂલે આવડો પહેરીને ન જવાય.
સ્કૂલે આવી ગયું. ઘરેથી વિડીયો જલ્દી પૂરો કરવો પડ્યો કેમ કે ફોન આવતો હતો. ગામમાં એક કામ હતું ત્યાં ગઈ અને પછી સ્કૂલે પાછી આવી ગઈ હતી. હું તમારી સાથે એક વાત શેર કરવા માગું કે મારા ઘરમાં જે રીતે હું ને મારી મા રહીએ એવી રીતે જો બધાય ઘરમાં રહેતા હોય, સાસુ વહુ બે મા દીકરીની જેમ રહેતા હોય તો કોઈ પણ ઘરમાં કોઈ પણ દીકરા બાપને અલગ ન થવું પડે એમ. જેન્ટ્સને ક્યારેય વાંધો નથી હોતો. ઘણા લોકો એમ કહે છે કે એના પપ્પા દીકરાને નથી બનતું ને આમને તેમને, પણ ખરેખર એવું હોતું નથી. જેન્ટ્સને ક્યારેય પ્રોબ્લેમ નથી હોતો. સાસુ વહુ સરખી રીતના રહેતા હોય ને તો ઘરમાં ક્યારેય પ્રોબ્લેમ ન થાય. એટલે એક સાઈડથી ન હોય, બે હાથે જ તાળી પડે. એટલે આપણે પણ દીકરી થઈને રહેવાનું અને સાસુ જે હોય એ પણ મા થઈને રહેજો તો ક્યાંય કોઈ ઘરમાં પ્રોબ્લેમ ન થાય. એટલે બને તો કોશિશ કરો એવી કે લેડીઝને સ્પેશિયલી સલાહ આપું કે જોઈન્ટ ફેમિલીમાં રહેવાની કોશિશ કરો, પેરેન્ટ્સ સાથે રહેવાની કોશિશ કરો. કેમ કે આપણે નાના હોય ત્યારે આપણા મા બાપની આપણને એટલી જ જરૂરત હોય, પણ જ્યારે પછી પેરેન્ટ્સની ઉંમર થાય ને ત્યારે એને પણ બાળકોની એટલી જ જરૂરત હોય. એટલે કોઈ એવું નથી કે માવતર છોકરાઓને આપે, છોકરાઓ પણ માવતરને ઘણી વખત પાછું એ આપી શકે રિટર્ન, એ પ્રેમ આપી શકે. એ ટાઈમ હોય છે કે જ્યારે નાના હોય ને આપણને જેટલો પ્રેમ માવતરે આપ્યો હોય એટલો જ પ્રેમ તમે પાછા એને ઉંમર થાય એના એજ પછી બુઢાપામાં તમે એને આપી શકો. એટલે કોશિશ કરો કે જોઈન્ટ ફેમિલીમાં રહ્યો. હું તો 24 વર્ષથી રહું મારા મમ્મી પપ્પા સાથે, તો એટલું તો ખાલી એક સલાહ આપી શકું. કેમ કે હું જે કરવું છે એ એટલે સલાહ આપી શકું. બાકી તમે કંઈ એવું કરતા ન હોય, એવું એ રીતે રહેતા ન હોય અને સલાહ ખાલી આપો તો એનો કોઈ મતલબ નથી. ને ક્યારેય મારી મમ્મીને અમારામાં મેરમાં તો અમારામાં ફૂઈ કહીને બોલાવે, સાસુને ફૂઈ કહે, અથવા તો હવે તો ઘણા બધા એમ કહે કે બા કહેતા હોય ને દાદી, છોકરા થઈ જાય આપણા એટલે પછી આપણે એમ કહીએ દાદીને બોલાવને આમ તે. પણ મારા મોઢામાંથી ક્યારેય ફૂઈ નથી નીકળ્યું, દાદી નથી નીકળ્યું, બા નથી નીકળ્યું. હું પહેલાંથી હું જ્યારે અહીંયા આવી લગ્ન કરીને ત્યારથી મારા મોઢામાંથી એક જ શબ્દ નીકળે, માં. મેં એમ જ કીધું માં આમ, માં ભલા. તો ને હજી આજની ઘડી સુધી મારે કંઈ પણ લેવું હોય, મારી કોઈ પણ મારા માઇન્ડમાં કંઈ આવે ને કંઈક મને ગમતી વસ્તુ, તો પહેલાં હું મારી મા સાથે વાત કરું છું. રાજુ સાથે તો બહુ પછી વાત થાય. એ ત્યાં તો મારી ભાઈએ મને પરમિશન આપી જ દીધી હોય. મારે કંઈ લેવું હોય તો હું પહેલાં મારી માને મારે આ કપડાં લેવા છે, મારે આ કપડાં આમ કરવું છે, મારે આમ કરાવવું છે. ને આ જે બ્રેસલેટ કરાવ્યું ને મેં મોટું પાટલો કરાવ્યો એની માટે પણ મેં જ્યારે ડિઝાઇન પસંદ કરી, કેટલા તોલાનો કરાવવો છે, એ બધુંય મા ને પપ્પા સાથે ડિસ્કશન કરી ને પછી કરાવ્યું. ને જ્યારે એમાં વજન વધતો હતો ત્યારે પણ મેં એમ કીધું કે માં રહેવા દો, વાંધો ને નથી કરાવવો, વજન વધી જાય છે. તો માન પપ્પા કે નાના દીકરા તારી ચોઈસ છે તો તને કરાવી દેવું, ભલે વજન વધી જતો હોય. એટલે એવું નથી, હું લગભગ મારું ગમે એ મને ગમતી વસ્તુ અથવા તો મારું જે પણ હોય કામ હોય અથવા મારે ક્યાંય જવું હોય તો હું પૂછીને જાઉં, માં આમ કરવું છે. એટલે થોડુંક તમે તમારી રીતે, પેરેન્ટ્સ ક્યારેય તમને ના નથી પાડતા, મને ના નથી પાડતા, પણ હું તોય એક આદત થઈ જાય કે માં હું જાઉં, માં હું અહીંયા કરી આવું, માં હું આમ જાઉં, મારે પિક્ચર જોવા જવું હોય તો હું પૂછું, માં મારે પિક્ચર જોવા જવું, હું જાઉં. એટલે એડવાન્સમાં થોડુંક તમે એમાં પૂછો, એમાં કંઈ નીચા કે નાના નથી થઈ જતા. તો ઘરમાં પ્રેમ રહે, એકબીજા સાથે કનેક્ટેડ રહ્યો. અને એક એ પણ છે કે જ્યારે મને કંઈ એવું આમ થાય ગયું હોય અથવા તો કંઈક આમ અપસેટ હોય તો હું તરત જ મારી માને જઈને વાત કરું કે આજે મને આમ થયું, કે આજે આમ થયું, કે માં હું આજે તો હું થાકી ગઈ, કે આજ મને જરાય મન નથી થતું કામ કરવાનું, કે આજ તો મને આળસ થાય, ગમે એ ટોટલ જે પણ હોય ટૂંકમાં, તો હું એની સાથે તરત જ ડિસ્કશન કરું. એટલે ત્યાંથી તરત જ મને રિપ્લાય મળે છે, મને હેલ્પ મળી જાય છે. એટલે એવી રીતે રહ્યો, મા દીકરીને જેમ રહ્યો. જેટલા મારી માને ઓળખતા હશે, અમારા સગાવાલા છે એ તો બધાને ખબર છે મારી માનો સ્વભાવ, પણ જે નથી ઓળખતા હજી એ લોકો માટે હું આ વાત કરું છું કે એ બહુ શાંત છે અને બહુ જ ઇમોશનલ છે. જ્યારે આમ કોઈ પણ બીજાઓનું કોકનું દુઃખ જોવું હોય તો પણ એ જલ્દી રડી પડે છે. એટલે લકીલી સારું છે કે મને એટલા સારા પેરેન્ટ્સ મળ્યા છે. એક ખાસ સલાહ હું આપીશ કે સાસરે આવ્યા પછી થોડુંક માવતર સાઈડનું થોડુંક ઓછું કરો. વારંવાર, હવે તો આ ફોન સિસ્ટમ આવી ગઈ છે, વારંવાર એમ ફોન કરીને કે આજે આ શાક બનાવ્યું છે ને આજે આ શાક, મમ્મીઓ પણ ન પૂછે દીકરીઓને, અને દીકરી પણ એના ઘરની ટોટલ માહિતી મમ્મીના માવતરમાં ન આપે તો સારું રહે એમ. કેમ કે તમે એ પેરેન્ટ્સનો પ્રેમ થોડોક તમે અહીંયા આપો, આ માવતર આને માવતર બનાવી લ્યો તો ઓટોમેટિકલી તમારું ઘર
આ માવતર જેવું જ થઈ જશે. મને તો આદત છે મારા માવતરમાંથી વાડીએથી પણ મને એવું ક્યારેય પૂછતા નથી કે તું શું કરે ને કેમ છે, આ બધી ડિટેલ નથી પૂછતા. અને મને એવી આદત નથી પૂરી ડિટેલ અહીંથી દેવાની. એટલે ત્યાં જે આપણી ભાભી હોય એ પણ એની દીકરી બની જાય. આપણે થોડાક ત્યાંથી આપણા હકીસા થોડાક આ સાઈડ ઇન્વોલ્વ કરવાના, અહીંયા આ ઘરે આપવાના. એટલે બધાય સેટ થઈને રહીએ. જો અહીંથી એક દીકરીનું ઘર બગડે ને તો એ માવતરી જાય એટલે ત્યાં ભાભી હોય એને પ્રોબ્લેમ થાય. એટલે એના કરતાં તો તમે તમારું ઘર સાચવીને બેસી જાઓ, તમે તમારા માવતરને સાચવો, તમારા ઘરનામને સગાવાલાઓને બધાને સાચવો વ્યવસ્થિત, તો જેન્ટ્સમાં ક્યારેય પ્રોબ્લેમ ન થાય. અને અમે તો મારા હસબન્ડ તો એક જ છે, બીજા દીકરા હોય દીકરી હોય તોય ઘણા લોકો એમ કહેતા કે તમારે એક જ છે એટલે તમને ખબર ન પડે, પણ એવું ન હોય. સાથે રહેવું, અને ઘણા એક એક છોકરા હોય તો પણ અલગ રહેતા હોય છે. એટલે બને ત્યાં સુધી કોશિશ કરો કે જોઈન્ટ ફેમિલીમાં રહ્યો. જ્યારે મેરેજ પછી મને વાહન હાંકવાનો પહેલાંથી જ એટલો શોખ છે. તો મને સ્કૂટર આવડતું હતું મારા માવતરના ઘરેથી, પણ ગાડી એટલી નહોતી આવડતી. ગાડી હાંકવાનો શોખ મને પહેલાંથી જ હતો. અને રોડ ઉપર હાંકવું એટલે થોડીક પ્રેક્ટિસની જરૂર પડે. ત્યાં તો વાડીએ તો હાંકાલતા હોય તો એ ઓફ રોડ છે એટલે, ને અથવા તો ખેતરમાં ને એવી રીતે. અમારી પાસે એમ્બેસેડર હતી એટલે અમે ક્યારેક એમ હાંકેલી, પણ એટલું બધું રોડ ઉપર અનુભવ નહીં. તો જ્યારે મને શોખ હતો ને તો મારી મા એમ કે રાજવાને રાત સાંજે, હું ક્યાંય શીખવા નથી ગઈ, રાજુએ જ મને ગાડી શીખવાડી. તો એ કેના તરફથી હું શીખી છે, રાજુએ તો શીખવાડી. પણ જેન્ટ્સનું કેવું હોય કે એક દિવસ શીખવાડે ને પછી એમ કે માં એમ નહીં આવડે, એ નહીં શીખે. તો મારી મા એમ કહેતા કે તું પ્રેમથી શીખવાડ, તું આરામથી ખીજામાં રોજે એને આટો મારવા લઈ જા. એટલે મારી માની ઈચ્છા હતી કે હું ગાડી હકાલું. જો અત્યારે હું ગાડી હકાલું તો ક્યાંય ને ક્યાંય મારી માની ઈચ્છાથી જ હું ગાડી હકાલું. મને 2004માં લાઇસન્સ પણ મળી ગયું હતું એ ટાઈમમાં. ને એ ટાઈમમાં જ્યારે મેરેજ કરીને આવી ને ત્યારે તો સ્કૂટર પણ બહુ ઓછા હકાલતા અને ગાડી પણ બહુ ઓછા હકાલતા લેડીઝ. અમારી સાઈડ અહીંયા સ્પેશિયલી જ્યાં રહીએ એ સાઈડ ઓછા હકાલતા હતા, બહુ ઓછા હકાલતા હતા. તો સ્કૂટર પણ એ ટાઈમમાં મને મળી ગયું હતું, નવું લઈ દીધું હતું સ્કૂટર પેપ. અને ગાડી પણ રાજે શીખવાડી. તો મારી મા ને પપ્પાએ જ કીધું કે નહીં, રોજ 10 વાગ્યા પછી એક આટો એને મરાવવો ગાડી શીખવાડવાની એને. એટલે બે સાઈડથી એક હાથે તાળી ન પડે. તમે બે સાઈડથી સરખી રીતના રાખતા હોય અને કોશિશ કરો કે માવતરની જેમ જ રાખો.